Hello everyone. Today we are going to learn about infant of HIV mother. Means એવું બેબી કે ઇન્ફન્ટ કે જેની મધર છે એ HIV પોઝિટિવ છે. તો HIV શું છે? તો એક વાયરસ છે, બરાબર. ફૂલ ફોર્મ શું છે કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, કે જે એડ્સ થવા માટે જવાબદાર છે, બરાબર. એડ્સનું ફૂલ ફોર્મ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે જેમાં ઘણા બધા સાઇનનો ગ્રુપ જોવા મળે. સિન્ડ્રોમ મીન્સ શું થાય કે અ ગ્રુપ ઓફ સાઇન, બરાબર. ઘણા બધા સાઇન એના લક્ષણો જોવા મળતા હોય છે આની અંદર. અને આ વાયરસ શું કરે કે જે તે પર્સનની ઇમ્યુન સિસ્ટમ છે એને વીક કરે, એના ઉપર ડાયરેક્ટ અટેક કરે, એના ઉપર અસર કરે. એટલે મે બી પર્સન બની શકે કે HIV પોઝિટિવ હોય પણ એને એડ્સ ના હોય, કેમ કે એનો જે તે સાઇન અને સિમ્ટમ્સનો જે બરાબર ટાઈમ પીરિયડ દેખાવાનો જે ટાઈમ પીરિયડ છે એ વધારે છે. એટલા માટે મે બી મધર છે એ HIV પોઝિટિવ હોય પણ એડ્સ ડિટેક્ટ ના થતું હોય. એટલા માટે એ બેબીમાં શું કન્ડિશન જોવા મળે એ આપણે જોઈએ. Children are innocent victim of HIV infection through vertical transmission. એટલે કે જે ચિલ્ડ્રન છે એ શું છે કે જો મધરને HIV પોઝિટિવ હશે તો બેબીને થવાની શક્યતા વધારે છે. એટલા માટે ઇનોસેન્ટ વિક્ટિમ આપણે ગણીએ છીએ. અને વર્ટિકલ ટ્રાન્સમિશન દ્વારા એ બેબીમાં ટ્રાન્સમિટ થઈ શકે. વર્ટિકલ ટ્રાન્સમિશન એટલે કે જે તે આ HIV વાયરસ છે એ શું થશે કે મધરમાંથી બેબીમાં જાય. એના દ્વારા તો મે બી પ્લેસેન્ટા દ્વારા કે બ્રેસ્ટ મિલ્ક દ્વારા, બરાબર, અથવા તો ડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ પણ બેબીમાં ટ્રાન્સફર થઈ શકે. Approximately 90% of pediatric HIV infections are acquired from infected mother, resulting in vertical transmission to her infant. એટલે કે જેટલા પણ HIVના કેસ ચિલ્ડ્રનમાં જોવા મળે છે એમાંથી જે 90% કેસ છે એ જ્યારે મધર ઇન્ફેક્ટેડ હોય, બરાબર, તો એના વર્ટિકલ ટ્રાન્સમિશન દ્વારા જોવા મળતા કેસ છે. મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન મે અકર પેસિવલી ઇન યુટેરો, બરાબર, યુટરસ થ્રુ 30 to 35%, ડ્યુરિંગ ડિલિવરી 60 to 65%, એન્ડ ઓલ્સો થ્રુ બ્રેસ્ટ ફીડિંગ 10 to 15%. એટલે કે બ્રેસ્ટ ફીડિંગ મધર આપે બેબીને, બરાબર, તો બ્રેસ્ટ મિલ્ક થ્રુ પણ બેબીમાં એ ટ્રાન્સફર થઈ શકે. તો આટલા કેસ એ જોવા આટલા ચાન્સીસ છે. રેટ ઓફ વર્ટિકલ ટ્રાન્સમિશન કેન રેન્જ ફ્રોમ 13 to 40%. વર્ટિકલ ટ્રાન્સમિશનના જે રેટ છે એ 13 to 40% છે. હવે નેક્સ્ટ છે રિસ્પોન્સિબલ ફેક્ટર્સ. હવે એમાંના આ માટે રિસ્પોન્સિબલ ફેક્ટર કયા કયા છે? તો ફર્સ્ટ છે હાઈ લેવલ ઓફ વિરેમિયા. મીન્સ કે જે વાયરસ છે એ બ્લડની અંદર પ્રેઝન્ટ હોય, બરાબર. કોના? તો કહેશે મધરના. એન્ડ લેક ઓફ મેચિંગ એન્ટીબોડી ઇન ધ મધર. પછી નેક્સ્ટ છે એડવાન્સ મેટર્નલ HIV ડિસીઝ, એટલે કે મધરને HIV ડિસીઝ હોય. પછી નેક્સ્ટ છે લો મેટર્નલ CD4 કાઉન્ટ, એટલે કે મધરનું જે CD4 કાઉન્ટ છે એ ડિક્રીઝ થઈ ગયા હોય. પછી છે મેટર્નલ P24 એન્ટીજેનેમિયા, એટલે કે બ્લડની અંદર જે P24 એન્ટીજન છે એ પ્રેઝન્ટ જોવા મળે, બરાબર. એ HIVનું ઇન્ફેક્શન થયું હોય તો એ પ્રેઝન્ટ હોય નોર્મલી બ્લડની અંદર. પછી છે પ્લેસેન્ટલ મેમ્બ્રેન ઇન્ફ્લામેશન, એટલે જે પ્લેસેન્ટાનું મેમ્બ્રેન છે એમાં ઇન્ફ્લામેશન થઈ ગયું હોય. હાઈ CD8 કાઉન્ટ, CD8 કાઉન્ટ વધુ જોવા મળે. પ્રીટર્મ ઇન્ફન્ટ, પ્રીટર્મ બેબી હોય. ફર્સ્ટ બોર્ન ટ્વિન્સ એન્ડ લેક ઓફ એન્ટીવાયરલ થેરાપી, એટલે કે જે મધર છે એ એન્ટીવાયરલ થેરાપી ના લેતી હોય ત્યારે
ઇન્ફેક્ટેડ પ્રેગ્નેન્ટ વુમન એન્ડ બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે જે ઇન્ફેક્ટેડ પ્રેગ્નેન્ટ વુમન છે એ એન્ટીવાયરલ થેરાપી ના લે, અને અને બીજું એક ફેક્ટર છે બ્રેસ્ટ ફીડિંગ, કે જો એ બ્રેસ્ટ ફીડિંગ આપે. તો આ બધા ફેક્ટર છે જે બેબીને HIV થવા માટે જવાબદાર છે. હવે નેક્સ્ટ છે પેરીનેટલ HIV ડિસીઝ. પેરીનેટલ મીન્સ કે ડિલિવરી પહેલાંનો જે ટાઈમ છે આપણે, બરાબર, એ ડિલિવરી દરમિયાન અને આફ્ટર ડિલિવરી, એ ત્રણેયને આપણે આની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ, બરાબર. તો પેરીનેટલ જે પીરિયડ છે એ દરમિયાન જે HIV ડિસીઝ કન્ડિશન બેબીમાં થવાની શક્યતા છે, તો અને એ ચાઇલ્ડને આપણે શું કહીએ એ. તો એમાં ફર્સ્ટ છે HIV ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ. હવે HIV ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ આપણે ક્યારે કહીશું? તો a child less than 18 months of age who is HIV seropositive or born to HIV infected mother and has positive result on two separate determination from one or more of the following tests. એટલે કે એવું બેબી કે જેની એજ કેટલી છે? 18 મંથથી ઓછી છે, બરાબર, એટલે કે 1.5 વર્ષથી નાનું બાળક છે, અને જેની મધર છે એ HIV ઇન્ફેક્ટેડ છે, એવું બેબી, અને એની સીરો પોઝિટિવ. HIV સીરો પોઝિટિવ મીન્સ શું થશે? કે જ્યારે આપણે બ્લડ સીરમ ટેસ્ટ કરાવીએ ત્યારે પોઝિટિવ આવે, અને આપણે અલગ અલગ જ્યારે 2 વાર આપણે ટેસ્ટ કરાવીએ તો એ ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે આપણે એને HIV ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ કહી શકીએ. અને ટેસ્ટમાં આપણે કઈ કરાવી શકીએ? તો કે HIV કલ્ચર છે, HIV સ્પેસિફિક PCR, બરાબર, પોલિમર ચેઇન રિએક્શન, અને HIV એન્ટીજન P24, બરાબર, ઓર મીટ્સ ક્લિનિકલ ક્રાઇટેરિયા ફોર એડ્સ ડાયગ્નોસિસ. મીન્સ કે એડ્સ માટે જે ડાયગ્નોસિસ અલગ અલગ ટેસ્ટની કરવામાં આવે છે એમાંથી કોઈ પણ ટેસ્ટ. તો આવી કોઈ પણ ટેસ્ટ જ્યારે 2 કરાવીએ અને બંને ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે આપણે એવા ચાઇલ્ડને HIV ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ માનીએ છીએ. હવે નેક્સ્ટ છે પેરીનેટલી એક્સપોઝડ. પેરીનેટલી એક્સપોઝડ ચાઇલ્ડ આપણે ક્યારે કહી શકીએ? તો કે અ ચાઇલ્ડ હુ ડઝ નોટ મીટ ધ ક્રાઇટેરિયા above but is zero positively by ELISA and confirmatory test. એટલે કે જે HIV માટે બીજા પણ ટેસ્ટ છે કે ELISA ટેસ્ટ, બરાબર, એન્ડ વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ છે એ HIVના કન્ફર્મેશન માટેની એક ટેસ્ટ છે કે આપણે એના થ્રુ ખ્યાલ આવી શકે કે HIV પોઝિટિવ છે કે નહીં, એને કન્ફર્મ કરી શકીએ એમ. તો જ્યારે આ ટેસ્ટ કરાવીએ, બરાબર, તો એ શું હોય? પોઝિટિવ આવે. એનું જે સીરમ આપણે બ્લડ સીરમ ટેસ્ટ કરીએ અને એ પોઝિટિવ આવે, એન્ડ ઇઝ અ લેસ ધેન 18 months of age at the time of the test or has no antibody status. એટલે કે 18 મંથ કરતાં નાનું હોય બેબી એ ટાઈમે જ્યારે આ ટેસ્ટ કરીએ ત્યારે, બરાબર, એનું એન્ટીબોડી સ્ટેટસ છે એ પ્રેઝન્ટ મે બી હોઈ શકે. એટલે કે જ્યારે તમને નોર્મલી ખબર છે આપણા બોડીમાં જ્યારે કોઈ પણ જાતનો એન્ટીજન એન્ટર થાય એટલે જે આપણા માટે હાર્મફુલ હોય તો આપણું બોડી છે એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ કરવાનું સ્ટાર્ટ કરે. પણ આ કન્ડિશનમાં શું થશે કે મધરના જે એન્ટીબોડી છે એ બેબીમાં પ્રેઝન્ટ હોઈ શકે, એટલે મે બી એન્ટીબોડી સ્ટેટસ જોવા મળે. બટ વોઝ બોર્ન ટુ અ મધર નોન ટુ બી ઇન્ફેક્ટેડ વિથ HIV. એટલે મધર જ્યારે HIV ઇન્ફેક્ટેડ હોય, બરાબર, એવું બેબી માટે. ઇન શોર્ટ, HIV ઇન્ફેક્ટેડ મધર હોય અને બેબીનું 18 મંથ કરતાં નાનું હોય અને જ્યારે ELISA અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ પોઝિટિવ આવે પણ બીજે જે આગળ જોયા એ પ્રમાણે ક્રાઇટેરિયા મેચ ના થતા હોય ત્યારે એને પેરીનેટલી એક્સપોઝડ ચાઇલ્ડ કહેવાશે. હવે નેક્સ્ટ છે સીરો રિવર્ટર. A child who is born to an HIV infected mother and who has been documented as HIV antibody negative. મીન્સ શું કહેવા માગે છે કે મધર HIV ઇન્ફેક્ટેડ હશે, HIV પોઝિટિવ હશે, પણ બેબી હશે
એ જ્યારે આપણે એને HIV એન્ટીબોડી ટેસ્ટ કરાવીએ તો શું આવશે? નેગેટિવ આવશે, બરાબર. 2 or more negative ELISA tests performed at a 6 to 18 month of age or 1 negative ELISA test after 8 month of age. પણ ક્યારે? કે જ્યારે બેબી 18 મંથ કરતાં નાનું હશે ત્યારે એને 2 અથવા તો એના કરતાં વધારે ELISA ટેસ્ટ કરીએ અને નેગેટિવ આવે ત્યારે, અને 18 મંથ પછી પાછી એકવાર ELISA ટેસ્ટ કરીએ ત્યારે જો બંને ટાઈમ આવી રીતના નેગેટિવ આવે ત્યારે આપણે આ ચાઇલ્ડને સીરો વર્ટર ચાઇલ્ડ કહી શકીએ, બરાબર. એન્ડ હેઝ નો અધર લેબોરેટરી એવિડન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ હેઝ નોટ હેડ એન એડ્સ ડિફેનિંગ કન્ડિશન. એટલે કે બીજા પણ કોઈ પણ લેબોરેટરી આપણે ટેસ્ટ કરાવીએ એમાં પણ એ નેગેટિવ આવવું જોઈએ, એટલે કે ઇન્ફેક્શન ના હોવું જોઈએ, અને એડ્સના કોઈ પણ જે સાઇન સિમ્ટમ્સ છે કે જે તે કન્ડિશન કે હોય, બરાબર, એવી કંઈ હોવી જોઈએ નહીં. ત્યારે આપણે એ બેબીને આપણે શું કહીશું? ચાઇલ્ડને શું કહીશું? સીરો વર્ટર. હવે નેક્સ્ટ છે ડાયગ્નોસિસ. આપણે બેબીમાં ડાયગ્નોસિસ કેવી રીતના કરશું? તો કે ધ ડિફાઇન્ડ ડાયગ્નોસિસ ઓફ HIV ઇન્ફેક્શન ઇન નિયોનેટ્સ born to HIV infected mother is a difficult due to various reasons. આપણે કન્ફર્મ ડાયગ્નોસિસ બેબીમાં ના કરી શકીએ. શું કામ ને? કેમ કે જો મધર HIV ઇન્ફેક્ટેડ હશે, બરાબર, તો એ બેબી ઇન્ફેક્ટેડ છે કે નહીં એના માટે કન્ફર્મ ડાયગ્નોસિસ ના કરી શકે. એના પાછળના રીઝન છે, જેમ કે એન HIV ઇન્ફેક્ટેડ મધર transmits her IgG antibodies to the newborn transplacentally. These neonates are usually antibody positive at birth, but only 15 to 30% are actually infected. હવે શું કહેવા માંગે છે આમાં? કે જ્યારે HIV ઇન્ફેક્ટેડ મધર હોય એ શું કરે કે જે પ્લેસેન્ટ આપણે ખ્યાલ છે કે બેબીને ન્યુટ્રિશન, ઓક્સિજન ને એવું મધરમાંથી બેબીને પ્રોવાઈડ કરતું હોય, તો મધર છે એ એન્ટીબોડી પણ બેબીમાં ટ્રાન્સમિટ કરશે. તો શું થશે કે જ્યારે આપણે ટેસ્ટ કરીએ તો બેબીમાં પણ એ એન્ટીબોડી પ્રેઝન્ટ બતાવે, પણ એ એન્ટીબોડી મે બી બેબીના ના હોય પણ મધરમાંથી ટ્રાન્સમિટ થયા હોય, એટલે આપણે જ્યારે ટેસ્ટ કરશું તો શું થશે કે પોઝિટિવ આવશે. પણ એકચ્યુઅલમાં આવા જ્યારે ટેસ્ટ કરતા એમાંથી 15 થી 30% જે બાળકો છે ઇન્ફેક્ટેડ હોય, બાકી જે તે મધરના એન્ટીબોડીના લીધે એ ટેસ્ટ પોઝિટિવ આવતી હોય. Maternal antibodies usually undetectable in 9 months but occasionally remain at significant level until 18 months. Hence, IgG antibody tests are not reliable indicator of infection status in a child before 18 months of age. એટલે શું કહેવા માગે છે કે જે મધરના જે એન્ટીબોડીઝ હશે એ 9 મંથ સુધી આપણે બેબીમાં મે બી જોવા મળતા હોય, એટલે અનડિટેક્ટેબલ છે, પણ એ આપણે એના થોડું ઘણું પ્રમાણ પણ 18 મંથ સુધી પ્રેઝન્ટ હોય. એટલે 18 મંથ પહેલાં આપણે જે આઈજીજી એન્ટીબોડી માટેના જે ટેસ્ટ છે એ બેબી માટે આપણે રિલાયેબલ નથી, બરાબર. એના થ્રુ આપણે ડાયગ્નોસિસ ના કરી શકીએ કે બેબીને HIV પોઝિટિવ છે. એટલા માટે આપણે એક ટેસ્ટ 18 મંથ પછી કરતા હોય છે, કેમ કે એના પછી જ આપણે ખ્યાલ આવી શકે કે એકચ્યુઅલમાં બેબી ઇન્ફેક્ટેડ છે કે નહીં, બરાબર. Therefore, presence of antibody beyond this period is necessary to consider the child infected, especially in a asymptomatic child. Asymptomatic child હોય, બરાબર, એટલે કે સિમ્ટમ્સ પ્રેઝન્ટ ના હોય, એટલે એવા બેબીમાં આપણે 18 મંથ્સ છે, બરાબર, એના પછી આપણે ટેસ્ટ કરીએ એને આપણે વેલિડ ગણીએ છીએ, બરાબર. એને આપણે માન્ય રાખીએ છીએ કે એના ઉપરથી ખ્યાલ આવે કે બેબી એકચ્યુઅલમાં પોઝિટિવ છે કે નહીં. The definite diagnostic tests for HIV infection in the newborn include HIV ઇન્ફેક્શન માટેના કયા કયા ટેસ્ટ છે? તો ડિટેક્શન ઓફ P24 એન્ટીજન, ELISA ફોર ડિટેક્શન ઓફ IgA and IgM, PCR to detect viral nucleic acid in the peripheral blood.
આવા અલગ અલગ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા આપણે ડાયગ્નોસ કન્ફર્મ કરી શકીએ. હવે નેક્સ્ટ છે પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ. બેબીમાં આ HIV ઇન્ફેક્શન થતાં કેવી રીતના આપણે અટકાવી શકીએ અને એના માટેનું શું ટ્રીટમેન્ટ છે એ જોઈએ. વર્ટિકલ ટ્રાન્સમિશન કેન બી પ્રિવેન્ટેડ બાય ઝુડોવિડિન પ્રોફાઇલેક્સિસ ટુ HIV ઇન્ફેક્ટેડ પ્રેગ્નન્ટ વુમન with a CD4 plus cell count of less than 200 per ml. એટલે કે જે મધર HIV ઇન્ફેક્ટેડ છે અને એના CD4 સેલ કાઉન્ટ 200 ml પર ml કરતાં ઓછા જોવા મળે, બરાબર, તો એવી મધરને ઝુડોવિડિન છે, બરાબર, ડ્રગ કે જે એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ છે એ આપણે આપી શકીએ. એટલે કે જેના લીધે વર્ટિકલ ટ્રાન્સમિશન છે આપણે અટકાવી શકીએ. ઇટ ઇઝ ગિવન ફ્રોમ 14 વીક ઓફ જેસ્ટેશનલ ટુ ટીલ ડિલિવરી. એ ક્યારથી આપવાની? તો કે જ્યારે પ્રેગ્નન્સીના 14 વીક થાય એટલે, બરાબર, કે 14 વીક એટલે 3 months પછીથી સ્ટાર્ટ કરવાની કે શું ડિલિવરીના ટાઈમ સુધી મધરે લેવાની રહે. The infant of an HIV positive mother should be given Zidovudine till 6 weeks of life. એટલે કે જે મધર HIV પોઝિટિવ હોય એવા બેબીને પણ તરત જ આપણે ઝુડોવિડિન સ્ટાર્ટ કરવાની. ક્યાં સુધી? તો કે 6 week સુધી, બરાબર, એટલે કે 1.5 મહિના સુધી આપણે ચાલુ રાખવાની. The infant should have good nutrition with symptomatic and supportive care. બેબીને સારું ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું જરૂરી, જેટલું પણ ન્યુટ્રિશન હોય એ પ્રમાણે. અને જો સિમ્ટમ્સ કોઈ પણ જાતના પ્રેઝન્ટ હોય HIVના તો એની રિલેટેડ ટ્રીટમેન્ટ અને સપોર્ટિવ કેર આપણે ચાલુ કરી દેવાની. વિથહોલ્ડિંગ ઓફ બ્રેસ્ટ ફીડિંગ કેન લીડ ટુ ઇન્ફેક્શન એન્ડ ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ. જો બ્રેસ્ટ ફીડિંગને આપણે બેબીને નહીં આપીએ તો ઇન્ફેક્શન અને ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ પણ જોવા મળી શકે. હવે નેક્સ્ટ છે ધ સિમ્ટમેટિક HIV ઇન્ફેક્ટેડ ઇન્ફન્ટ શુડ નોટ બી ગિવન OPV એન્ડ BCG વેક્સિન્સ. જે બેબીમાં HIV ઇન્ફેક્શનના સિમ્ટમ્સ જોવા મળે એવા બેબીને OPV અને BCG વેક્સિન છે એ આપવાની નહીં. બટ DPT, HBV, MMR એન્ડ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન કેન બી ગિવન. એટલે કે જે DPT, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, બરાબર, પછી હેપેટાઇટિસ બી અને મિઝલ્સ, મમ્પ્સ ને રૂબેલાની જે વેક્સિન અને ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન છે એ આપણે આપી શકીએ. ધ એસિમ્ટમેટિક HIV ઇન્ફેક્ટેડ ઇન્ફન્ટ શુડ રિસીવ BCG એન્ડ અધર વેક્સિન. જે બેબીમાં HIV ઇન્ફેક્શનના સિમ્ટમ્સ નથી એવા બેબીને આપણે BCG અને બીજી રસી વેક્સિન છે એ આપી શકીએ. પેરેન્ટ્સ નીડ ઇમોશનલ સપોર્ટ વિથ નેસેસરી ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ. બેબીના પેરેન્ટ્સ છે, બરાબર, એને આપણે ઇમોશનલ સપોર્ટ આપવાનો રહે અને જરૂરી એવી ગાઈડન્સ અને કાઉન્સિલિંગ કરવાનું રહે. યુનિવર્સલ પ્રિકોશન ટુ બી ફોલોડ બાય ધ હેલ્થ કેર પ્રોવાઇડર્સ, ડોક્ટર, નર્સિસ એન્ડ અધર સ્ટાફ ફોર ધ પ્રિવેન્શન ઓફ ટ્રાન્સમિશન. યુનિવર્સલ પ્રિકોશન લેવાના રહે જે તે હેલ્થ કેર પ્રોવાઈડર છે, લાઈક ડોક્ટર, સ્પેશિયલી નર્સિસ એન્ડ અધર કેર સ્ટાફ લાઈક જે રેપ ટેકનિશિયન ને હોય એ લોકોએ ખાસ પ્રિકોશન લેવાના, કેમ કે એ બ્લડ થ્રુ ટ્રાન્સમિટ થાય, બરાબર, અથવા તો મ્યુકસ મેમ્બ્રેનને અથવા તો સ્કિન ડેમેજ હોય, બ્રેકડાઉન હોય, વૂન્ડ પ્રેઝન્ટ હોય તો એના થ્રુ ટ્રાન્સમિટ થાય HIV. એટલા માટે જે તે હેલ્થકેર સ્ટાફ છે એને ખાસ પ્રિકોશન લેવાના. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇસોલેશન પ્રોસિજર આર અનવોરંટેડ. મીન્સ કે એવું જે તે પોઝિટિવ છે મધર કે ચાઇલ્ડ કે એને એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇસોલેશનની જરૂર નથી, બરાબર, કેમ કે એ શેના થ્રુ ફેલાય છે, ટ્રાન્સમિટ શેના દ્વારા થાય છે, તો કે બ્લડ ને મ્યુકસ મેમ્બ્રેનને હોય, બરાબર, અથવા તો જે તે પર્સનની વૂન્ડ પ્રેઝન્ટ હોય, સ્કિન બ્રેકડાઉન હોય તો બ્લડ કોન્ટેક્ટને એવું થઈ શકે એવા ચાન્સ હોય તો જ એ ટ્રાન્સમિટ થાય છે. એટલા માટે કંઈ અલગથી સ્પેશિયલ આઇસોલેશનની જરૂર નથી. પછી છે નેક્સ્ટ
information should be given to increase awareness about nature of the disease. આ જે ડિસીઝ કન્ડિશન થાય બરાબર, એના માટેના અવેરનેસ લોકોમાં લાવવા માટે ઇન્ફોર્મેશનને એવું આપતું રહેવાનું બરાબર, અને અવેરનેસને લોકોમાં લાવવાની. Prevention of HIV infection is more approachable by improvement of health, lifestyle and following the precaution regarding HIV infection by any mode of transmission. એટલે શું કહેવા માંગે છે કે જે HIV ઇન્ફેક્શન થાય છે એના જે ટ્રાન્સમિશન થવાના જે તે કોઝિસને બધું છે, રૂટ છે બરાબર, એને ખાસ આપણે અટકાવવાના. કેમ કે એને આપણે પ્રિવેન્ટ કરશું બરાબર, હેલ્ધી લાઈફસ્ટાઈલને મેન્ટેન કરવાની, એ તો આપણે એને અટકાવી શકશું. ચિલ્ડ્રન આર ઇન્ફેક્ટેડ મેઇનલી ફ્રોમ ધેર પેરેન્ટ્સ એઝ ઇનોસેન્ટ વિક્ટિમ. જે ચિલ્ડ્રન્સ છે એ નોર્મલી શેના જે તે એના પેરેન્ટ્સ ઇન્ફેક્ટેડ હશે તો બેબીને કે ચિલ્ડ્રનને થવાની શક્યતા વધુ છે, એટલે એને આપણે ઇનોસેન્ટ વિક્ટિમ ગણીએ છીએ. હેલ્થ વર્કર્સ સ્પેશિયલી ધ નર્સિસ આર રિસ્પોન્સિબલ ટુ ક્રિએટ અવેરનેસ બાય ધ પ્રિવેન્ટિવ મેઝર્સ ટુ પ્રોટેક્ટ ધ ચિલ્ડ્રન. જે તે હેલ્થ વર્કર્સ છે અને એમાં પણ આપણે જે તે નર્સિસ છે બરાબર, એ લોકોમાં અવેરનેસ લાવવા માટે એક રિસ્પોન્સિબલ છે બરાબર, કે એ મોસ્ટલી જ્યારે જે તે પર્સનની કેર પ્રોવાઈડ કરતી હશે, ડાયરેક્ટ પબ્લિકના કોન્ટેક્ટમાં આવે, હેલ્થ એજ્યુકેશન થ્રુ બરાબર, જે તે HIV ટ્રાન્સમિશન થતાં અટકાવવું અને જે તે મધરને એડવાઇસ આપી અવેરનેસ લાવવું, એ બધા માટે જે નર્સ છે એ રિસ્પોન્સિબલ છે. તો લોકોમાં એના વિશે જાગૃતતા લાવી એ નર્સે કરવું જોઈએ. તો આ હતું શું હતું કે ઇન્ફન્ટ ઓફ HIV મધર. તો એ બેબી જે HIV ઇન્ફેક્ટેડ મધર હોય એના માટે આપણે શું કરવું અને એમ કન્ડિશનમાં શું થાય એના વિશે આપણે જોયું. ધેટ્સ ઇટ. થેન્ક યુ.